ચૂંટણીનો એક ખતરનાક ખેલ. એક જ થાળીના ચટ્ટાબટ્ટા, એક ધંધો, એ પણ પરિવારના 3 સભ્યો 3 અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાણ. ચૂંટણી આવતા જ રાજકારણીઓના મુખે પેલો ઘસાઈ ગયેલો ડાયલોગ સાંભળવા મળે છે, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ પાલનપુરના કિસ્સામાં આ ડાયલોગની અર્થ જ બદલી નાખવામાં આવ્યો છે. અહીં જંગ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે નથી, સત્તા ઘરની તિજોરીઓ કેદ રાખવા માટે છે. પાલનપુરનો એક એવો પરિવાર જેમના 3 સભ્યો 3 વિરોધી વિચારધારા ધરાવતા પક્ષો ભાજપ, કોંગ્રેસ અને AIMMમાં ગોઠવાયેલા છે. આ કોઈ વિચારધારાની લડાઈ નથી, પણ સત્તાના દરેક પોતાનો કબજો જમાવી રાખવાની એક ગંદી રાજકીય ગોઠવણ છે. વૈચારિક મતભેદ કે અંગત ધંધાકીય હિતોની ભાગીદારી બુદ્ધિજીવીઓના વેધક સવાલ છે. જ્યારે પરિવારને પૂછવામાં આવે ત્યારે તેઓ વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને લોકશાહીની મીઠી મીઠી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે ભાઈ, કોંગ્રેસમાં બેસીને વહીવટ કરે છે, ટિકિટ વહેંચે છે, તે કયા મોઢે કોંગ્રેસની તરફેણને પોતાના ભાજપમાં ઊભેલા ઉમેદવાર ભાઈની વિરુદ્ધ પ્રચાર કરશે? જે દીકરો ઓવેસીની પાર્ટીમાં છે, તો શું પોતાના જ પરિવાર વિરુદ્ધ મત માંગશે? એ વિચારવા જેવા પ્રશ્નો છે. નેતા પોતાના જ પરિવારના સભ્યોને પોતાની વિચારધારામાં નથી લાવી શકતા, જનતાને કયા ભરોસે જીતાડવાનો દાવો કરશે? માત્ર અને માત્ર પ્રજાને મૂર્ખ બનાવવાનું મિકેનિઝમ છે. પક્ષની નૈતિકતા ક્યાં ગઈ? અહીં સવાલ માત્ર આ પરિવારનો નથી, પણ ભાજપ, કોંગ્રેસ અને AIM જેવી પાર્ટીઓ પણ છે. શું આ પાર્ટીઓ પણ નીતિમત્તા જેવું કંઈ બચ્યું જ નથી? માત્ર વોટ બેંક અને નોટ બેંક જોવા માટે શું તમે આવા પરિવારોને ટિકિટની લાણી કરો છો? રાજકીય પક્ષોએ સમજવું જોઈએ કે આવા તકલાદી નેતાઓ પક્ષ પ્રત્યે નહીં પણ પોતાના ધંધાકીય સ્વાર્થ માટે વફાદાર હોય છે. પાલનપુરની ભોળી જનતાને હવે જાગવાની જરૂર છે કે આ રાજકારણીઓ એક જ રાત્રે એક જ ડાઇનિંગ ટેબલ પર બેસીને હસતા હસતા તમારા વોટની હરાજી કરે છે. જેમના ઘર અને ધંધા એક જ છે, રાજનીતિ ક્યારેય અલગ ન હોઈ શકે. આ વખતે કોઈ પક્ષના નામે નહીં, પણ અંતર આત્માના અવાજને સાંભળીને મતદાન કરજો. આવા દંભી પરિવારોને ઓળખી તેમને સબક શીખવાડવાનો યોગ્ય સમય છે.